ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વારસિયા વિસ્તારમાં મારામારીની ઘટના। દૂધ લેવા જેવી નજીવી બાબતે થયો ઝઘડો। વેપારી અને ગ્રાહક વચ્ચે દૂધ આપવા લેવા વચ્ચેથી બોલાચાલી। સામાન્ય બોલાચાલી લીધું ઉગ્ર સ્વરૂપ। મારામારીમાં 3 લોકો થયા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। સમગ્ર મામલે વારસિયા પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક 3 ઇસમોની કરી અટકાયત। આકાશ ભગવાનદાસ લાલવાણી મારો ભાઈ થાય છે। એમને મને ફોન કર્યો, દીદી મને વાગ્યું છે, તમે તરત પોલીસ સ્ટેશનમાં આવી જાઓ। મારા માથામાં બહુ જ વાગ્યું છે, મને તલવાર મારી ગઈ છે। એટલે હું ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશન ગઈ ને આમની હાલત જોઈ, બધું બગડેલી હતી। ત્યાંથી એસએસસી હોસ્પિટલમાં એમને મોકલી આપ્યું છે ને હવે એમનું ટ્રીટમેન્ટ ચાલુ છે ને જે એમને માર્યું છે ને એમને પોલીસને કહો શક્ય અમારી વિનંતી છે એ લોકોને પકડીને ને એ લોકોનો વરઘોડો કાઢો ને એ લોકોને બી સજા આપે। 3 જણા હતા ને પહેલાં એક અંકલ હતા, પહેલાં તો એમને જ માર્યા હતા, તો એ અંકલને મારે તો કોઈ જોયો તો ના ને એટલે એમને છોડાવવા ગયો હતો તો એમને પણ માર્યું છે। તો એવું તો ના ચાલે। તમે કોઈ એક દૂધની થેલી માટે મેં એમની થેલી જોતી હતી, થેલી નહીં આપી, એમના માટે ઝઘડો થયો છે ને કોઈ ઉંમરવાળાને મારે તો કોઈ એમનો છોકરો અને બીજો ભાઈ પણ તો ના જ જોઈએ ને। એ પોલીસને જાણ કરી, પોલીસના ચોકી નજીક જ હતી પોલીસ સ્ટેશન, ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા હતા એ લોકો, વારસા પોલીસ સ્ટેશન, ન્યૂ પોલીસ સ્ટેશન, ત્યાં જૂની પોલીસ સ્ટેશનના બાજુમાં ઝઘડો થયું હતું। મારું આશા પંકજ પંજવાની। મારી દુકાન વારસિયા વિસ્તારમાં આવી છે। મારી દુકાને આવ્યો તો દૂધ લેવા માટે। દૂધમાં થેલી માંગતો હતો, દૂધમાં થેલી નહીં આપવાથી એ ઝઘડો કરવા બેઠો। એમાં પપ્પાને ગાળો હાલતો હતો, અમે વચ્ચે પડ્યા તો અમને પપ્પાને ધક્કો મારીને ભાગી ગયો। પછી અમે પાછળ એની ઘેર સુધી ગયા તો પછી પાછળથી ફટકો માર્યો, તલવાર મારી છે। 2 ભાઈના હાથમાં તલવાર હતી અને એના બાપાના હાથમાં દંડો હતો। એ મારીને મારા ભાઈને બેભાન કરી દીધો। મને એનો બાપો પકડી બેઠો હતો, છોડતો નહોતો અને એ બંને ભાઈ મારા ભાઈને મારતા હતા અને બીજો એક ભાઈબંધ હતો, એને પણ માથા પર તલવાર મારી। એ મારીને પછી અંદર ભાગી ગયા। અમને 3 જણને વાગ્યું છે, મારા એક ભાઈને અને ભાઈબંધને અને પપ્પાને। તેનો છે ને પપ્પાને વધારે વાગ્યો છે, એમનો બોલ તૂટી ગયો છે, એમનું ઓપરેશન થશે। અને આપણને મારા ભાઈને માથા પર વાગ્યો છે, એને 6 ટાંકાયા છે। ના, ઓળખતા નહીં અમે। એ ગલીમાં જ, આપણે દુકાનની આગળવાળની ગલીમાં જ રહી છે અને દુખાવ છે। હા, દુકાન થયેલા છે એ લોકોની સારવાર કેવી થાય છે? કઈ જે ઘાયલ છે એ લોકોની સારવાર ક્યાં થાય છે? એ સિટી આપણે શું નામ છે તમારું? મારો રામભાઈ। તમારું પહેલું નામ? ગિરીશભાઈ, ગિરીશ ઓર ગુડ્ડુ, અને ત્રીજો આકાશભાઈ। મારવા ગયા અને મારી અહીંયા મળી ગઈ। કોઈ મારી છે તલવાર? પેલા 3 જણ જે અંદર બેસેલા છે એ શું નામ છે? નામ કોઈનો કશું ખબર નથી। અમે લોકો જમવા બેસ્યા હતા, ડાયરેક્ટ અમને આઈને તલવાર મારી દીધી। કઈનો બનાવ? અમે લોકો છોડાવવા ગયા હતા, એમાં એ લોકો પીધેલા છે ને અમને તાત્કાલિક તલવાર મારી દીધી। તલવાર લઈને